આજે અમે કચ્છ કોરાય જે કાશી તરીકે જેની ઉપમા છે એ ગામમાં આવ્યા છીએ. ત્રણ જિનાલયો છે જ્યાં એ જ ગામના અમારી સાથે આજે અમૂલભાઈ લક્ષ્મીચંદ ડેડિયા બીજેપી એકમના અબડાસા તાલુકાના પ્રભારી છે. આપણે એમના મુખેથી કચ્છ વિશે ને કોરાય ગામ વિશે કંઈક જાણીએ. હું અમૂલ લક્ષ્મીકાંત ડેડિયા, રહેવાસી કોળાય કાશી તીર્થભૂમિ. આજે સુભાષભાઈ ખુશાલચંદ છેડા અને સદાગમ પ્રવૃત્તિ સંસ્થા દ્વારા કોળાયની એક ઝલક, એક દસ્તાવેજીકરણ બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ એમના દ્વારા કરવામાં આવ્યો છે. કોળાય એક જ્ઞાનની નગરી, એટલે જ એની ઉપમા કાશી તરીકે ઓળખાય છે. અને આ જ્ઞાનની નગરીને સદાગમ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મંદિર પણ કોળાય ગામમાં ચલાવાતું હતું. આ જ્ઞાનના પુસ્તકો જે હસ્તલેખિત પ્રતિઓ છે એ માદગી, અર્ધમાદગી, સંસ્કૃત જેવી ભાષાઓમાં આલેખાયેલી છે. એની ડોક્યુમેન્ટ ઊભું કરી અને લોકો સુધી આ જ્ઞાનનો ફેલાવો કરવા માટેની આ એક સિરીઝ તૈયાર કરવામાં આવે છે. સદાગમ પ્રવૃત્તિ સંસ્થા, શ્રી કોળાય વિસા ઓસવાડ જૈન મહાજન, શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધ શ્રી આરાધના ભવન જૈન ટ્રસ્ટનો આ જ્ઞાનનો ફેલાવવા માટે અમે સૌ સદૈવ તૈયાર છે. અમારા અનંતનાથ જિનાલય, મહાવીર સ્વામી જિનાલય અને ભક્તિ પાર્શ્વનાથ જિનાલય, એ ત્રણ જિનાલય આવવાથી અમારી કોળાય કાશી નગરી તીર્થભૂમિ તરીકે પણ ઓળખાય છે. જ્ઞાન માટેની જે એમની ભાવના છે, ભાઈ સુભાષ અને અમારા વડીલ સાકરચંદભાઈ ઘોઘરી, એમના દ્વારા જે આ કાર્ય આરંભાયો છે, એમને મારો સદૈવ સાથ સહકાર તન મન ધનથી રહેશે. અને આ સદાગમ પ્રવૃત્તિ સંસ્થા જે કોળાય કાશી જ્ઞાનની ઓળખ ઊભી થઈ હતી, એ ત્યારનો જમાનો હતો, ત્યારનો યુગ હતો. કાળક્રમે પ્રવૃત્તિમાં થોડીક મંદી આવી, ધીમી થઈ. ફરી આ પ્રવૃત્તિને ઉજાગર કરવા માટે અમારા વડીલ સાકરચંદભાઈએ જે પ્રયત્નો આરંભ્યા છે અને એમની ટીમે પણ જે પ્રયત્નો આરંભ્યા છે, અને એનું જે બીડું મારા મિત્ર ભાઈ સુભાષભાઈએ જે આરંભ્યું છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને મને એનું ગર્વ થાય છે. મેં એમને એક સૂચન પણ કર્યું છે કે માદગી, અર્ધમાદગી, સંસ્કૃત જેવી પ્રતો આપણી પાસે પડી છે, પણ એને વાંચનારા સાધુ ભગવંતો પણ બહુ ઓછા છે. તો આપણા જેવા બધા લોકોને તો એ વાંચવા અશક્ય છે. એના માટે આ કોમ્પ્યુટર યુગમાં, એઆઈના જમાનામાં એનું ટ્રાન્સલેશન કોમ્પ્યુટરમાં થઈ જાય. મને અંગ્રેજીમાં વાંચવું હોય તો હું અંગ્રેજીમાં વાંચી શકું, મને હિન્દીમાં વાંચવું હોય તો હું હિન્દીમાં વાંચી શકું, મને ગુજરાતીમાં વાંચવું હોય તો હું ગુજરાતીમાં વાંચી શકું. જેથી આવનારી પેઢીના આપણા બાળકો આ બધા જ્ઞાનથી, જે વર્ષોથી આપણા સંત મહાત્માઓ, પુરુષો, આ કાંઈ 2-5 વર્ષની વાત નથી, આ 2000-5000 વર્ષના ઇતિહાસ આમાં લખાયેલા છે. અને ઇતિહાસને ઉજાગર કરવા માટે જે આ પ્રારંભ કર્યો છે, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.